હવે આપણે શુગરનું પેલું 21 ડેઝનું ચેલેન્જ ને બધું થોડું માથે ઉપર આવી ગયા હોય તો હવે આપણે વાત કરી લઈએ તેલ વિશે. કારણ કે આપણે લોકો છે ને તેલનો સૌથી વધારે સારામાં સારો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણું વજન વધારવા માટે. એમાં ગુજરાતીઓ ત્યાં શિયાળાની સિઝન ચાલે છે, થેપલા તો ઓલમોસ્ટ રોજ બનતા હશે. મેથી વધારે છે એ બાને ભાજી જાય, દૂધી નાખી દો તો એ બાને દૂધી જાય, એમ કરીને આપણે થેપલા ખાતા હશે. પણ તમારી જાણકારી માટે કહી દઉં કે એ મીઠા બને, પોચા બને, એના માટે સૌથી વધારે તેલનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. એમાં ગુજરાતીઓના મમ્મી શાક થોડું વધારે સ્વાદિષ્ટ ને મીઠું બને, ઉપર તેલ તળતું દેખાવું જોઈએ, નાક વધારે, આવું કહીને આપણને તેલ વધારે ન ખાવે. જેન્ટ્સને તો શાયદ નહીં ખબર હોય, પણ આજે થોડો ટાઈમ કાઢીને ઘરે જઈને તમારા મમ્મીને પૂછજો તમે કે આપણે 15 લીટરનો ડબ્બો કેટલા મહિના ચાલે છે, તો કંઈક તમને અંદાજો આવશે કે આપણે કેટલું તેલ ખાઈ રહ્યા છીએ. કારણ કે આખા દિવસનું જે તમે તેલ ખાતા હોય અને એમાં પણ થોડું 2-4 ચમચા જો તેલ વધી જાય એટલે સીધી તમારી કેલરી પ્લસ થઈ ગઈ. આખા દિવસની 400-500 કિલો કેલરી થઈ ગઈ. અને કદાચ હજી જે શુગર કરીએ છીએ ને આખા દિવસની 1 કે 2 કે 3 કપ ચા પીએ તો એપ્રોક્સ અડધી ચમચી 1 ચમચી આપણે ખાંડ ગણીએ તો પણ આખા દિવસની અંડર 100 ગ્રામ એટલે 80-90 કે 50-60 કિલો કેલરી જતી હોય ખાલી ચાની શુગરથી, રાઈટ. એટલે પેલો કટ ઓફ તો તમારે છે ને તેલમાં કરવાની જરૂર છે. એમાં આપણા ગુજરાતીઓ મમરા ના વઘારે, આપણે ચેવડાઓ બને અને એ ચેવડાઓમાં તળેલા પૌવા, તળેલા સિંગદાણા, તળેલી બટેટાની વેફર, તળેલી સેવ, હજી તો ઘણા બધા નાખતા હશે, રાઈટ. અને સૌથી વધારે તેલનું એબ્ઝોર્પ્શન કરે. તમે પૂછજો કે જ્યારે એ પેલું મૂક્યું હોય પછી એમાં છેલ્લે કેટલું તેલ બચે છે, રાઈટ. અને આપણે એ મીઠું પણ લાગે છે, પણ આપણું વજન વધવા પાછળ છે ને અત્યારે શુગર સેકન્ડરી થઈ ગયું છે. પહેલું કારણ તો આપણું તેલ છે. એટલે તમે વજન ઉતારવાની જો શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો પહેલાં તો તેલ ઉપર થોડોક કાપ મૂકજો, એટલે કંઈક તો કેલરી પછી ઓછી બાળવી પડે. થેન્ક યુ.